નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના જુદા જુદા ભાગો વિશે સમજૂતી મેળવી હતી, જેમાં આપણે ખાસ કરીને બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના કેટલીક અગત્યની બાબતો છે એને આપણે આકૃતિ દ્વારા વ્યાખ્યાયિત પણ કર્યા હતા, જેમાં આપણે મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, ઓપ્ટિકલ સેન્ટર એટલે કે પ્રકાશીય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા જેવા પદોની વ્યાખ્યા સમજ્યા હતા। આજ આપણે સૌથી પહેલો એક પ્રાયોગિક પ્રશ્ન હોય એવો એક પ્રશ્ન સમજવાનો છે, જેમાં બહિર્ગોળ લેન્સ એ એક પ્રકારનો અભિસારી લેન્સ છે, એ આપણને બધાને ખ્યાલ છે। આ બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ કેવી રીતે છે, એટલે શા માટે આપણે એને અભિસારી લેન્સ કહીએ છીએ, એ આપણે પ્રાયોગિક રીતે એની સાબિતી આપવાની છે જવાબમાં। સાથે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી રીતે મેળવવામાં આવે, કેન્દ્ર લંબાઈ એટલે ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ, એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આશરે કેવી રીતે મેળવવામાં આવે એ પણ આપણે પ્રાયોગિક રીતે એક પ્રશ્ન દ્વારા શીખવાના છીએ। તો બે બાબતો આપણે આ પ્રયોગમાં શીખવાના છીએ, એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ। બહિર્ગોળ લેન્સ ની અભિસારીતા તથા તેની કેન્દ્ર લંબાઈ નું માપન। આમ જોવા જઈએ તો આ પ્રશ્ન એટલો બધો અગત્યનો નથી, પણ કદાચ જો તમને આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછે કે ભાઈ બહિર્ગોળ લેન્સની અભિસારીતા તથા તેની કેન્દ્ર લંબાઈ નું માપન તમે કેવી રીતે કરશો તે એક પ્રયોગ દ્વારા સમજાવો, તો તમારે એને પ્રયોગ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવાનો। આમાં આપણે સાધનમાં મુખ્યત્વે બે વસ્તુની જરૂર પડશે, એક તો બહિર્ગોળ લેન્સ અને બીજી બાબત કાગળ। આ બે વસ્તુ દ્વારા જ આપણે આખો પ્રયોગ છે એ કરવાનો। જો કે આ પ્રયોગ બહુ કઈ અઘરો પ્રયોગ નથી, તમે કદાચ નીચલા ધોરણમાં આ પ્રયોગ કરી ચૂક્યા હશો અથવા તમે આ પ્રયોગ જોયો પણ હશે। તમે બધાએ બહિર્ગોળ લેન્સ તરીકે જે બિલોરી કાચ છે એનો ઉપયોગ કરી શકો છો। બિલોરી કાચ એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ જ છે, એમાં જે કાચનો ઉપયોગ થાય છે એક પ્રકારનો લેન્સ છે જે બહિર્ગોળ લેન્સ હોય છે, તો આપણે એમાં બિલોરી કાચનો પણ ઉપયોગ કરી શકીએ। અને અહીંયા આગળ આપણે બિલોરી કાચ લેશું જેની અંદર બહિર્ગોળ લેન્સ છે એ ફિટ કરેલો હોય છે, સાથે કાગળ લઈ શકશું આપણે, કાગળ કોરો કાગળ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે આપણે આ પ્રયોગમાં શું કરશું એ બરોબર સમજીએ। આ પ્રયોગ સૌથી પહેલી ને મહત્વની વસ્તુ દિવસે કરવામાં આવે, રાત્રે નહીં, કારણ કે જે પ્રયોગ કરવાના છે એમાં સૂર્યપ્રકાશની હાજરી જરૂરી બનશે। રાત્રે તો સૂર્યપ્રકાશ આપણને મળવાનો નથી, એટલે આ પ્રયોગ આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવાનો હોવાથી દિવસે વાદળછાયું વાતાવરણ હોય તો પાછો આ પ્રયોગ શક્ય નથી, એટલે સૂર્ય આપણને આકાશમાં દેખાતો હોય, સૂર્યપ્રકાશ બરોબર મળતો હોય તો આપણે આ પ્રયોગને વ્યવસ્થિત રીતે કરી શકીએ। આની માટે આપણે આકૃતિ દ્વારા આ પ્રયોગ સમજીએ, એટલા માટે હું અહીંયા આગળ આપણે સૂર્ય દોરી નાખીએ। સૂર્ય એ આપણાથી અનંત અંતરે દૂર છે, એટલે એમાંથી આવતા પ્રકાશના કિરણો એને આપણે સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર લેવાના। હવે સૂર્યપ્રકાશમાં ની નીચે આપણે એક બહિર્ગોળ લેન્સ છે એ ગોઠવશું, તો અહીંયા આગળ સૂર્યપ્રકાશમાં મેં એક બહિર્ગોળ લેન્સ ગોઠવેલો છે, અથવા બિલોરી કાચ પણ કહી શકાય। આમ તો આ સૂર્ય અને બહિર્ગોળ લેન્સ વચ્ચે ખૂબ જ વધુ અંતર હોય છે, પણ આકૃતિ કાલ્પનિક છે એટલે આપણે કાલ્પનિક આકૃતિ મેં આગળ દર્શાવેલી છે। આ છે બહિર્ગોળ લેન્સ। બહિર્ગોળ લેન્સના બદલે તમે મેં તમને કીધું એમ બિલોરી કાચનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો। ઓકે, હવે આ બહિર્ગોળ લેન્સ ઉપર સૂર્યપ્રકાશના કિરણો એના ઉપર સમાંતર આપાત થશે, મુખ્ય અક્ષને સમાંતર। આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ દોરી નાખો, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O
આ એની મુખ્ય અક્ષ છે, બરાબર. હવે આ મુખ્ય અક્ષને સમાંતર સૂર્યપ્રકાશના કિરણો આ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય છે. એક કિરણ આ મુખ્ય અક્ષમાંથી પણ આપણે આપાત થાય, બરાબર. તો આ કિરણો જે સૂર્યમાંથી આવતા કિરણો છે એ બહિર્ગોળ લેન્સ ઉપર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા હોય છે. આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર બહિર્ગોળ લેન્સના કિરણો આપાત થતા હોય ત્યારે એ બધા કિરણોનું કેન્દ્ર એટલે બધા કિરણો એ કોઈ એક મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય, એટલે આ બધા કિરણોનું વક્રીભવન થશે અને એ કિરણો કોઈ એક બિંદુએ મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય. ધારો કે મુખ્ય અક્ષના આ બિંદુએ આ કિરણો કેન્દ્રિત થાય છે. જે બિંદુએ આ કિરણો કેન્દ્રિત થતા હોય છે ત્યાં આપણે કાગળ રાખવાનો છે. એ અહીંયા આગળ મેં રાખેલો કાગળ છે. કે આ આપણે મેં કાગળ રાખેલો છે. કદાચ કાગળ ઉપર આ કિરણોનું કેન્દ્રીકરણ કેમ થાય એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય, પણ કદાચ જો કેન્દ્રીકરણ બરોબર ન થતું હોય તો કાગળ કે લેન્સને આપણે થોડોક એડજસ્ટ કરવાનો. ખાસ કરીને લેન્સને આપણે ઉપર નીચે કરીએ એટલે અહીંયા આગળ સૂર્યનું નાનું એક પ્રતિબિંબ રચાતું હોય એવું લાગે, અથવા અહીંયા આગળ તેજ પ્રકાશિત ટપકું રચાતું એવું લાગે. જ્યાં આગળ કિરણો છે એ કેન્દ્રિત થતા હોય છે. કિરણો જ્યાં કેન્દ્રિત થતા હોય ત્યાં આગળ આપણે લેન્સ અને કાગળને સ્થિર કરી દઈશું. થોડો સમય આપણે રાહ જોશું, એટલે થોડા સમયમાં આ કાગળના જે બિંદુ ઉપર કિરણો કેન્દ્રિત થયા છે ત્યાં આગળ કાગળ છે એ સળગવા લાગશે. કારણ કે સૂર્યપ્રકાશના ઘણા બધા કિરણો એ આ કાગળના એક આવા નાના એવા બિંદુ ઉપર કેન્દ્રિત થાય છે, એટલે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે, મળે છે, અને ત્યાં આગળ કાગળ છે તરત જ ત્યાં એ ભાગમાં સળગવા લાગશે. તો આ રીતે આપણે આના ઉપરથી પહેલી બાબત તો એ શીખ્યા કે બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ છે, કારણ કે પ્રકાશના કિરણો કાગળ ઉપર કેન્દ્રિત થાય છે કોઈ એક બિંદુ ઉપર. જો પ્રકાશના કિરણો કાગળના કોઈ એક બિંદુ ઉપર કેન્દ્રિત થતા ન હોત તો આપણે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેત નહીં. તો પહેલી બાબત આપણે એ સાબિત કરી આ પ્રયોગ દ્વારા કે બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ છે. બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યપ્રકાશના કિરણોને કિરણોનું વક્રીભવન કરી કાગળના કોઈ એક બિંદુએ કેન્દ્રિત કરી શકાય છે, જેના પરથી સાબિત થાય છે કે બહિર્ગોળ લેન્સ એક પ્રકારનો અભિસારી લેન્સ છે. બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ છે. ચાલો, તો આપણે સાબિતી આપી હતી કે બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ છે. હવે વિચાર કરો, ધારો કે આની બદલે આપણે અંતર્ગોળ લેન્સ મૂક્યો હોત તો, જો બહિર્ગોળ લેન્સના બદલે જો આપણે અંતર્ગોળ લેન્સ મૂક્યો હોત તો પ્રકાશના કિરણો આપણે જે બાજુ કાગળ મૂકેલો છે ત્યાં પ્રકાશના કિરણોનું કેન્દ્રીકરણ થાત જ નહીં, કારણ કે અંતર્ગોળ લેન્સ છે તો અપસારી લેન્સ એટલે પ્રકાશના કિરણો એ વિકેન્દ્રીકરણ પામે, જેથી કાગળના કોઈ એક બિંદુએ આપણને અહીંયા આગળ પ્રકાશના કિરણોનું કેન્દ્રીકરણ ન જોવા મળે. એટલે બે વચ્ચેનો એક ડિફરન્સ. બીજું આપણે એ કહેવાનું છે કે આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈનું માપ શું છે. આપણે અંદાજિત માપ આપણે મેળવી શકીએ, ચોક્કસ માપ તો ન મળે, એની માટે તો આપણે પ્રયોગ કરવો પડે એક અલગ પ્રકારનો, પણ અંદાજિત માપ આના દ્વારા મળે. આપણને ખબર છે કે કેન્દ્ર લંબાઈ એટલે બહિર્ગોળ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર O અને આ મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. તો આ આપણને આનું જે માપન કરીએ આપણે ઓપ્ટિકલ સેન્ટર એટલે કે પ્રકાશીય કેન્દ્ર બહિર્ગોળ લેન્સનું, અને કાગળ પર જે બિંદુએ પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે એ બિંદુ એટલે એનું મુખ્ય કેન્દ્ર, જેને આપણે F વડે દર્શાવીએ છીએ,
એ બંને વચ્ચેનું જે આપણે અંતર લઈએ એ બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ થઈ. તો આ રીતે આપણે એની કેન્દ્ર લંબાઈનું પણ માપન કરી શકીએ છીએ. અહીંયા આપણે એ પણ લખી નાખીએ બહિર્ગોળ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર અને કાગળ પર કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુ એટલે કે મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. ચાલો તો આ આપણે એક પ્રયોગ દ્વારા બે બાબતોની સાબિતી આપી. બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ છે અને સાથે એની કેન્દ્ર લંબાઈનું આપણે અંદાજિત માપન કર્યું. આપણને ચોક્કસ માપન આના દ્વારા ન મળે પણ અંદાજિત માપ આપણને કેન્દ્ર લંબાઈનું મળતું હોય છે. હવે આજે આપણે બીજો ટોપિક છે એ અગત્યનો ટોપિક છે. યાદ કરો આપણે અરીસા ઉપર પ્રકાશના કિરણોની કિરણાકૃતિ દ્વારા પ્રતિબિંબ કઈ રીતે રચવા એની કિરણાકૃતિ દોરી હતી. એમાં આપણે ત્રણ પ્રકારના કિરણો છે એ આપાત કર્યા. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કર્યું હતું અરીસા ઉપર. પછી એના જે મુખ્ય કેન્દ્ર છે એમાંથી પ્રકાશનું કિરણ આપાત કર્યું હતું. આજ આપણે જે ચર્ચા કરવાની છે એ લેન્સ માટે ચર્ચા કરવાની છે. લેન્સ માટે કિરણાકૃતિ છે એ ની સમજ આપણે મેળવવાની છે. તો આપણે આ લેન્સની કિરણાકૃતિની સમજ મેળવવા આપણે આકૃતિ દ્વારા એની ચર્ચા કરીએ. આપણે વાત કરીએ લેન્સ ની કિરણાકૃતિ. ત્રણ પ્રકારના કિરણોની કિરણાકૃતિ આપણે સમજ મેળવવાની છે. એમાં પહેલું કિરણ આપણે લઈએ. આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ બે લેન્સની કિરણાકૃતિ સમજ મેળવવાની છે. પહેલું કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરશું. મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે આપાત થતું હોય ત્યારે એનું વક્રીભવન કેવી રીતે થાય એ આપણે સમજ મેળવવાની છે. બંને પ્રકારના હું લેન્સ દોરી નાખું. બહિર્ગોળ લેન્સ અને આ અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની અને અંતર્ગોળ લેન્સની આપણે મુખ્ય અક્ષ દોરી નાખીએ. કે આ ઓપ્ટિકલ સેન્ટર બંનેનું એટલે કે પ્રકાશીય કેન્દ્ર બંને ઉપરથી પ્રકાશના કિરણો આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ. બહિર્ગોળ લેન્સમાં પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. લેન્સના આ વચ્ચેથી આપણે બે ભાગ થતા હોય એવી ત્રુટક રેખા દોરી નાખીએ કેમ કે એ ધાર પરથી પ્રકાશના કિરણનું આપણે વક્રીભવન કરવાનું છે એટલા માટે. કે તો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે બહિર્ગોળ લેન્સ પર આપાત કર્યું છે. તો એ કિરણનું વક્રીભવન F માંથી થશે એટલે કે આવી. અહીંયા જે બિંદુ આપણે લેશું એ બિંદુ F આપણે અહીંયા F2 લેશું અને અહીંયા આગળ આપણે F1 લેશું. ઓકે તો બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણ આપણે આપાત કરીએ ત્યારે એનું વક્રીભવન વસ્તુની બીજી તરફ અથવા પ્રકાશનું કિરણ જે બાજુથી આપાત થાય એની બીજી તરફથી F બિંદુ ઉપરથી એનું વક્રીભવન છે થતું હશે એમ આપણે કહી શકીએ. વક્રીભવન F માંથી થશે અથવા તમે F2 પણ લખી શકો કેમ કે આપણે એની સંજ્ઞા અહીં આગળ F2 કરેલી છે. હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરીએ. અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે આપાત કરીએ. મુખ્ય અક્ષને સમાંતર
અંતર્ગોળ લેન્સ એ અપસારી લેન્સ છે, એટલે પ્રકાશનું કિરણ છે એનું આ પ્રમાણે વક્રીભવન થશે. એને આપણે પાછળ તરફ લંબાવીએ તો આ જે બિંદુ આપણને મળશે એ એનું f1 બિંદુ મળશે, અહીંયા આગળ f2. એટલે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે આપાત કરીએ ત્યારે ઈ f1 માંથી વિકેન્દ્રિત થતું હોય, તમે જો અહીંયા કેન્દ્રિત ન થતું, વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય છે. તો આ બે વચ્ચેનો ડિફરન્સ છે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સમાં. આપણે અંતર્ગોળ લેન્સ માટે કહી શકીએ વક્રીભવન f1 માંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. તો આ બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે જ્યારે આપાત કરીએ ત્યારે બંનેમાં કેવા પ્રકારનો ડિફરન્સ જોવા મળે છે આપણે એની ચર્ચા કરીએ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ બહિર્ગોળ લેન્સમાંથી આપાત કરીએ તો f2 માંથી કે પસાર થાય એ પ્રમાણે એનું વક્રીભવન થાય છે. જ્યારે આપણે અંતર્ગોળ લેન્સમાં જોઈએ મુખ્ય અક્ષને સમાંતર આપણે આપાત કરીએ તો એનું f1 માંથી વિકેન્દ્રિત થતું હોય એવો આપણને ભાસ થાય છે. અહીંયા આગળ સાચું પ્રકાશનું વક્રીભવન f2 માંથી થાય છે, જ્યારે અહીંયા આગળ f1 માંથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય છે. તો આ બે વચ્ચેનો ડિફરન્સ ખાસ યાદ રાખવાનો. હવે આપણે કિરણ નંબર 2 લઈએ. બીજું કિરણ આપણે f1 માંથી પ્રકાશનું કિરણ આપણે આપાત કરશું. f1 માંથી કિરણ આપાત થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો f1 અને f2 માં થોડું કન્ફ્યુઝન હોય તો એ આપણે દૂર કરી નાખીએ. જનરલી આપણે અહીંયા આગળ યાદ કરો જ્યારે બહિર્ગોળ લેન્સની મેં તમને આકૃતિ દોરાવી ત્યારે અહીંયા f1 અને અહીંયા f2 લીધું, પણ અને પછી આપણે અંતર્ગોળ લેન્સ માટે અહીંયા આગળ f2 અને અહીંયા આગળ f1 અને f1 લીધું. એટલે બેયમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે જે બાજુથી વસ્તુ આપણે રાખી હોય એટલે કે ડાબી બાજુ ત્યાં આપણે બંનેના f1 કેન્દ્રો લેશું અને વસ્તુની વિરુદ્ધ બાજુ બંનેના આપણે f2 કેન્દ્રો લેશું, જેથી અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સમાં સમાનતા જળવાય. ચાલો હવે f1 માંથી પ્રકાશનું કિરણ છે એ આપાત કરીએ તો એનું વક્રીભવન કેવી રીતે થાય એ આપણે સમજીએ. બહિર્ગોળ લેન્સ અહીં મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર f1 f2. ઈ જ રીતે અંતર્ગોળ લેન્સ માટે ઓપ્ટિકલ સેન્ટર અહીંયા આપણે f1 અને અહીંયા f2 કરીએ. હવે આપણે પ્રકાશનું કિરણ f1 માંથી આપાત કરવાનું છે, એટલે આ f1 માંથી પ્રકાશનું કિરણ છે એને આપણે આપાત કરીએ. આ f1 માંથી પ્રકાશનું કિરણ આપણે આપાત. મેં તમને કીધું એમ આપણે આ બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ છે એની બરોબર વચ્ચેથી એક આપણે આવી કાલ્પનિક રેખા પસાર કરી નાખીએ જેથી ખબર પડે કે ત્યાંથી પ્રકાશનું કિરણ છે વક્રીભવન પામશે. હવે અહીંથી પ્રકાશનું કિરણ છે વક્રીભવન પામશે આ ધાર પરથી, એટલે આ પ્રમાણે વક્રીભવન થશે. તમે એ જોઈ શકો છો જ્યારે f1 માંથી પ્રકાશનું કિરણ આપાત થતું હોય ત્યારે એનું વક્રીભવન છે એ મુખ્ય અક્ષને સમાંતર થાય છે. જોઈ શકો છો વક્રીભવન મુખ્ય અક્ષને સમાંતર થાય છે. તો લખી નાખું બહિર્ગોળ લેન્સમાં વક્રીભવન મુખ્ય અક્ષને સમાંતર. ચાલો હવે એ જ રીતે આપણે અંતર્ગોળ લેન્સ માટે વિચારીએ, પણ અંતર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણનું આપણે આપાત કેવી રીતે કરશું એ ખાસ જોવાનું. એમાં f1 ની f2 માંથી આપણે પ્રકાશનું કિરણ છે એ આપાત કરવાનું છે. આ f2 માંથી આપાત થતું હોય એવો આપણે ભાસ કરવાનો છે. f2 માંથી આપાત થતું હોય એવો ભાસ, એટલે મેં આ જે ભાસ થાય છે કિરણ એટલા માટે આ કિરણને મેં અહીંયા ડોટેડ લાઈન થી દર્શાવેલું છે.
જ્યારે પ્રકાશનું કિરણ F2 માંથી આપાત થતું હોય એવો ભાસ થાય તો એ કિરણનું વક્રીભવન છે એ આ રીતે મુખ્ય અક્ષને સમાંતર આપણે કરતા હોઈએ છીએ આ બરાબર અહીંયા આગળ અપવર્ણમાંથી આપાત થાય છે જ્યારે F2 માંથી આપાત થતું હોય એવો ભાસ થાય છે એટલે અહીંયા આગળ આપણે લખી નાખીએ F2 માંથી આપાત થતું હોય તેવો ભાસ થાય વક્રીભવન મુખ્ય અક્ષને સમાંતર બંને આકૃતિ તમે જુઓ તો બંને આકૃતિમાં એક સમાનતા છે બંને આકૃતિમાં પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર જ આપાત વક્રીભવન પામે છે ડિફરન્સ ખાલી આપાતનો છે અહીંયા F1 માંથી સાચે સાચું આપાત થાય એટલે વાસ્તવિક રીતે આપાત થાય છે જ્યારે અહીંયા F2 માંથી આભાસી રીતે આપાત થતું હોય તો આભાસ થતું હોય એ પ્રમાણે આપાત આપણે કિરણને કરવાનું છે તો આ રીતે કિરણ નંબર આપણે 2 ની વાત હવે ત્રીજું કિરણ આપણે આકૃતિ દ્વારા સમજીએ O માંથી આપાત એવી બે કિરણાકૃતિ બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની લઈએ કે જેમાં કિરણ O માંથી આપાત થતું હોય બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ આપણે દોરી નાખીએ બહિર્ગોળ લેન્સ આ મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર અહીંયા આપણે F1 અને અહીંયા આપણે F2 કહીએ એ જ રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ મુખ્ય અક્ષ અને ઓપ્ટિકલ સેન્ટર આને આપણે F1 કહી દઈએ અને આને આપણે F2 કહી દઈએ ઓકે ચાલો હવે આપણે આમાં કિરણ O માંથી આપાત કરવાનું છે એટલે ઓપ્ટિકલ સેન્ટર માં પહેલા આપણે અહીં આગળ આવી એક કાલ્પનિક રેખા દોરી નાખીએ જ્યાંથી પ્રકાશના કિરણનું વક્રીભવન આપણે કરવાનું હોય છે જ્યારે આપણે પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટર માંથી આપાત કરીએ આ ઓપ્ટિકલ સેન્ટર ત્યારે એ લેન્સને લંબરૂપે આપાત થતું હોય એમ આપણે સમજવાનું અને લંબરૂપે જ આપાત થાય જ્યારે પ્રકાશનું કિરણ લેન્સને લંબરૂપે આપાત થાય ત્યારે એનું વક્રીભવન નથી થતું એ કિરણ સીધે સીધું પસાર થતું થઈ જાય છે તમે જોઈ શકો છો એ કિરણનું વક્રીભવન જ થતું નથી એ જ રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ આ નિયમ લાગુ પડે છે જ્યારે અંતર્ગોળ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી કિરણ આપાત થતું હોય ત્યારે એ કિરણનું વક્રીભવન નથી થતું એ કિરણ આ રીતે વક્રીભવન થયા વગર સીધું જ પસાર થઈ જાય છે તો બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ માટે આ બંને આકૃતિ એક સમાન છે O માંથી આપાત થતું હોય એનો આપણે અર્થ કહેવાનો લંબરૂપે આપાત થાય છે જેથી તે કિરણનું વક્રીભવન થતું નથી તે કિરણ સીધું જ પસાર થઈ જાય છે તો આ આપણે વાત કરી કિરણ નંબર 3 કિરણાકૃતિ 3 તો અહીંયા આગળ આપણે આજનો જે ટોપિક છે એ ટોપિક સમજ્યા જેમાં આપણે બે વસ્તુની ચર્ચા કરી પહેલી આપણે વસ્તુ એ સમજ્યા કે બહિર્ગોળ લેન્સ એ અભિસારી શા માટે છે અને સાથે સાથે એની કેન્દ્ર લંબાઈનું આપણે કાલ અંદાજિત માપન કર્યું એક પ્રયોગ દ્વારા સમજ્યા બીજો આપણે જે પ્રશ્ન સમજ્યા એમાં આપણે ત્રણ કિરણાકૃતિ બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની લીધી જેમાં પ્રકાશના કિરણોને આપણે અલગ અલગ સ્થાનેથી અલગ અલગ રીતે પસાર કર્યા તો એનું વક્રીભવન કેવી રીતે થાય એ આપણે કિરણાકૃતિઓ દ્વારા સમજ્યા અને આ ત્રણેય નિયમો બરોબર તૈયાર કરવાના છે તો જ તમારે મારા આવતા લેક્ચરમાં જે પ્રતિબિંબની રચના સમજાવવાની છે એ તમને સમજાશે તો અહીંયા આગળ આપણે આ લેક્ચર પૂરો કરીએ આવતા લેક્ચરમાં આપણે લેન્સમાં રચાતા પ્રતિબિંબ વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીએ તો લેન્સ ઉપર કયા કયા જગ્યાએ પ્રતિબિંબ રચાય કેવા પ્રતિબિંબ રચાય અને પ્રતિબિંબનું પરિમાણ કેવું હોય છે એની આપણે સમજૂતી મેળવશું